તો વાંચવા બેસો ત્યારે તમારું મુખ કાં તો પૂર્વ દિશા તરફ હોવું જોઈએ કાં તો ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. આ રીતે વાંચવાથી તમારી એકાગ્રતા વધશે, વાંચેલું તમને લાંબા સમય સુધી યાદ રહેશે અને તમે ખૂબ સારું પરિણામ લાવી શકશો. સૌથી મહત્વની બાબત છે ઊંઘવું કેવી રીતે. વિદ્યાર્થી જીવનમાં સફળતા મેળવવી હોય તો ઊંઘવાનું પણ ખૂબ જ મહત્વ છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે સારામાં સારું પરિણામ મેળવવું હોય, અભ્યાસમાં તમને રુચિ વધે એવું કરવું હોય તો તમારે ઊંઘવા માટે તમારું મસ્તક પૂર્વ દિશામાં અને પગ પશ્ચિમ દિશામાં રહે તે રીતે જો તમે ઊંઘશો તો તમને ભણવામાં ધીરે ધીરે રુચિ વધશે, તમારું વાંચેલું તમને ખૂબ લાંબા સમય સુધી યાદ રહેશે અને તમે અભ્યાસમાં શ્રેષ્ઠ સફળતા મેળવી શકશો. તો આજે તમે ચેક કરી લો કે તમે વાંચવા બેસો છો ત્યારે તમારી દિશા કઈ છે, પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં મોં રાખીને ના વાંચતા હો તો તમારા વાંચનના ટેબલને બદલી કાઢો. તમારી સુવાના બેડરૂમની અંદર તમારું સ્થાન ચેક કરી લો કે તમે જે સુવો છો એ પૂર્વ દિશામાં જ માથું રાખીને સુવો છો ને. જો બીજા દિશામાં માથું રાખીને સૂતા હો તો તમે શ્યોર આજે જ તમારી પથારી બદલી કાઢજો અને એની અસર તમને તાત્કાલિક જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે સૌપ્રથમ યાદ રાખજો તમારે પહેલો ઘરની બહાર પગ મૂકો ત્યારે જમણો પગ મૂકવાનો છે અને પરીક્ષા ખંડમાં પ્રવેશો ત્યારે પણ તમારે પ્રથમ જમણો પગ જ મૂકવાનો છે. પરીક્ષા દરમિયાન તમારામાં કોઈ નેગેટિવિટી ના આવે, તમને કોઈ વાસ્તુ દોષ ન લાગે અને 100% પરીક્ષામાં સફળ થાવ તે માટે તમારે એક પ્લાસ્ટિકની કોથળીની અંદર થોડું મીઠું, કપૂરની ગોટી અને ફટકડીનો ટુકડો રાખવાનો છે અને એ તમારે તમારા ખિસ્સામાં હંમેશા જ્યાં સુધી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી રાખવાનો છે, જેથી કરીને તમારી આજુબાજુની કોઈ પણ નેગેટિવિટી, પરીક્ષા હોલની નેગેટિવિટી તમને અસર કરશે નહીં અને તમે પરીક્ષામાં 100% સફળ થશો. સૌથી મહત્વની વાત કે તમારે સંપૂર્ણ પેપર લખવાનું છે. સંપૂર્ણ પેપર એટલે 1 થી 35 પ્રશ્નો પેપરમાં આપેલા હોય તો 1 થી 35 ના જવાબ લખવાના છે. કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડતો હોય તો એ જવાબની પ્રશ્નની આજુબાજુ તમે જવાબ લખીને એને લાંબો કરો, જેથી કરીને પરીક્ષક તમને પેપર તપાસતી વખતે અડધો એક માર્ક તો મળશે. જો તમે લખ્યું હશે તો જ તમને માર્ક મળશે. પેપર કોરું છોડ્યું હશે, સવાલ છોડી દીધો હશે તો તમને માર્ક મળશે નહીં. એટલે પરીક્ષામાં સફળ થવા માટે તમારે યાદ રાખવાનું છે કે જેટલા પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, જેવા આવડે તેવા. કોઈ પણ પ્રશ્ન ખાલી છોડવાનો નથી. તો હું તમને ખાતરી આપું છું કે તમે 100% પરીક્ષામાં પાસ થશો જ. આ ઉપરાંત બીજી એક વાત કે તમે પેપર લખો ત્યારે ખૂબ સારા અક્ષરે લખવાનું છે, ચેક ના થાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. અને કોઈ પ્રશ્ન લખતી વખતે તમે કોઈ પ્રશ્ન ભૂલી જાઓ છો તો વિચારવા માટે 1 કે 2 મિનિટ સુધી તમારે એના માટે રાહ જોવાની છે. છતાં પણ યાદ નથી આવતો તો વધારે વિચારવાનો સમય એની પાછળ આપવાનો નથી. એ પ્રશ્નના જવાબ માટે તમારે જગ્યા છોડી દેવાની છે અને તરત જ બીજો પ્રશ્ન લખવાનું શરૂ કરી દેવાનું છે. શું યાદ રાખવાનું છે? કોઈ પણ પ્રશ્ન લખતા તમને યાદ ના આવે, ભૂલી જાઓ તો તરત 1 મિનિટ સુધી જ વિચારવાનું છે, બાકી વધારે વિચારીને સમય બગાડવાનો